નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું નીરવ પંચાલ આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, જેમાં 11 રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ખાસ કરીને નલિયા 8 ડિગ્રી તાપમાન સાથે ઠંડીમાં ઠૂંઠવાયું છે. જોકે આગામી 5 દિવસ દરમિયાન ઠંડીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે, કારણ કે તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં ચાલી રહેલી પીએસઆઈ અને લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે વધુ એક કડક પગલું ભરવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા ચકાસણી દરમિયાન ધ્યાનમાં આવ્યું છે કે અનેક લોકોએ એક કરતાં વધુ વખત ફોર્મ ભર્યા હતા, જેના પગલે બોર્ડ કાર્યવાહી કરીને વધુ 1121 ઉમેદવારોની વધારાની અરજીઓ રદ કરી દીધી છે. મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલમાં આ વર્ષે પીએમ મોદી ઉપસ્થિત રહેશે. પીએમ મોદીના હસ્તે 12 જાન્યુઆરીએ પતંગ મહોત્સવ ખુલ્લો મુકાશે. પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પીએમ મોદી કાઇટ ફેસ્ટમાં ઉપસ્થિત રહેશે. અમૃતસરના મેરીગોલ્ડ રિસોર્ટમાં આમ આદમી પાર્ટીના સરપંચની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જર્મનસિંહ એક સંબંધીના લગ્નમાં હાજરી આપી રહ્યા હતા, ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર ડોની બલ, પ્રભ દાસુવાલ અને દેવેન્દ્ર બંબીહા ગ્રુપે લીધી છે. ઉત્તર ભારતમાં વહેલી સવારે જ્યારે બધા મીઠી નીંદર માણી રહ્યા હતા, ત્યારે અચાનક ભૂકંપના આંચકો આવતા ફફડાટ ફેલાયો છે. વહેલી સવારે આસામમાં જોરદાર ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ આસામના મોરીગાંવ જિલ્લામાં હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 માપવામાં આવી હતી. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સને વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવાનો આદેશ આપ્યો હતો. રોડ્રિગ્સને વેનેઝુએલાના સૈન્યનું સમર્થન પણ છે. હાલ દેશ આખામાં ઠંડીની લહેરખી છે. તે વચ્ચે પહાડોથી લઈને મેદાનોના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હવામાનના લીધે લોકોના જીવન પર અસ્તવ્યસ્ત થઈ ગયા છે. હિમાચલ પ્રદેશથી કાશ્મીરમાં પારો ગગડ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતને લઈને એક કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે અમેરિકાને સહયોગ નહીં આપે તો ભારતીય આયાત પર લાગેલા ટેરિફ વધુ વધારી શકાય છે. રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક મોટી રોડ દુર્ઘટના બની છે. નેશનલ હાઈવે 352 પર એક સ્લીપર બસ ખાડીમાં પડી જતા 5 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રણવીર સિંહની ફિલ્મ ધુરંધરે ભારતીય બોક્સ ઓફિસ પર 800 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે. ફિલ્મે પુષ્પા 2નો હિન્દી બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યો છે અને 1 મહિના બાદ પણ તેની કમાણી સતત વધી રહી છે. તો આ હતા આજના કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ્સ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.